Metrology of surface finish. Let's try to get overall idea about the what the title says. Okay, કે એ ટાઇટલ શું કહેવા માગે છે એને આપણે પ્રયત્ન કરીએ. અહીંયા સરફેસ અને ફિનિશિંગ આપણને ખબર પડે છે. ફિનિશિંગ એટલે કે સરફેસ કેટલી સ્મૂધ છે એ એનું સિમ્પલ અર્થઘટન છે. પણ અહીંયા આપણે સરફેસને ફિનિશને મેટ્રોલોજીમાં સિલેબસમાં લીધેલું છે. દેટ મીન્સ વી હેવ ટુ મેઝર ઇટ. વેન યુ મેઝર સમથિંગ દેટ મીન્સ ઇટ હેઝ સમ ઇમ્પોર્ટન્સ. કે આપણે જ્યારે સરફેસ ફિનિશને મેઝર કરી રહ્યા છીએ તો ડેફિનેટલી એનું કોઈ ઇમ્પોર્ટન્સ છે. હવે ઘરની અંદર તમે જુઓ કે ઘણી બધી વસ્તુઓ અલગ અલગ મટીરિયલની બનેલી છે અને એની પોતાની શું હોય છે, એક સરફેસ ફિનિશ હોય છે. પણ આપણે મિકેનિકલ એન્જિનિયર છીએ અને આપણે કોમ્પોનન્ટ મેન્યુફેક્ચર કરીએ છીએ યુઝિંગ વેરિયસ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ લાઇક કાસ્ટિંગ, then metal joining, then machining removal processes, right? There are many manufacturing processes are available. તો એનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, કોમ્પોનન્ટ બનાવીએ છીએ. તો મેન્યુફેક્ચર કરતી વખતે સરફેસ જે છે એની એક પેટર્ન કે એક ફિનિશ મળે છે આપણને, રાઈટ? ગ્રાઇન્ડિંગ હોય, કાસ્ટિંગ હોય, ટર્નિંગ કરતા હોય તો જે સરફેસ ફિનિશ છે એની એક વેલ્યુ હોય છે. બટ વાય વી આર સ્ટડિંગ ધીસ, વોટ ઇઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, કે ભાઈ આ જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, હાઉ ડઝ ઇટ અફેક્ટ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇમ્પેક્ટ ઓફ સરફેસ ફિનિશ. લેટ્સ સે ઇફ યુ આર વોકિંગ ઓન અ ફ્લોર, કે તમે ફ્લોરિંગ ઉપર ચાલી રહ્યા છો, બરાબર? હવે એ ફ્લોરિંગ ઉપર ચાલો છો અને આપણે પાણી નાખી દઈએ અથવા તો ઓઇલ નાખી દઈએ તો શું થાય, કે ડેફિનેટલી કે તમે કહેશો સાહેબ એ તો લપસી પડાય. તો એ જ ફ્લોર ઉપર જ્યારે ઓઇલ કે પાણી નહોતું ત્યારે તમે લપસી નહોતા પડતા, પણ ઓઇલ નાખવાથી શું થયું? તો તમે કહો કે એ સરફેસ જે છે એ એમ કહીએ કે ચીકણી થઈ ગઈ અથવા તો સ્મૂથ થઈ ગઈ, અને સાદી ભાષામાં કહીએ તો લપસી પડાય એવી થઈ ગઈ, રાઈટ? સો દેર ઇઝ સમથિંગ હેપનિંગ ઓવર હિયર. ઓકે, સો સરફેસ ફિનિશ is directly connected with its functions. બોલ બેરિંગનો આપણે એક્ઝામ્પલ લઈએ તો એ કેવી હોય છે, સ્મૂધ હોય છે. કારણ શું છે કે એને રોટેટ થવાનું છે વિધાઉટ મચ ફ્રિક્શન્સ. દેટ ઇઝ ઇટ્સ રિક્વાયરમેન્ટ, રાઈટ? એ એનું કામ છે. જો એની સરફેસ ફિનિશ બરાબર નહીં હોય તો શું થશે કે એ હીટ જનરેટ કરશે બિકોઝ ઓફ ફ્રિક્શન. રફ સરફેસ હોય તો શું થાય, ફ્રિક્શન થાય. આપણે શિયાળામાં બે હાથ ઘસીએ છીએ, ઠંડી લાગે તો બેઝિકલી વી આર યુટિલાઇઝિંગ ધી રફનેસ ઓફ અ પામ. આપણી જે સ્કિન છે, રફ છે, એને આપણે ઘસીએ છીએ એન્ડ દેટ રિઝલ્ટ ઇન ધ હીટ જનરેશન. આપણને સારું લાગે છે. તો દેટ ઇઝ બિકોઝ ઓફ સરફેસ ફિનિશ ઓર સરફેસ ટેક્સચર્સ. તો સરફેસ એ એના ફંક્શન સાથે સંકળાયેલી છે, especially if we are talk about the mechanical engineering, right? Because every component has surface finish and that imparts some functionality. Now in this chapter we are going to cover what is surface textures, what are its types of it. Then we are going to develop the strong understanding between the word called roughness and waviness. Then we are going to learn the different methods of surface roughness measurement. આપણે સરફેસ રફનેસનું મેજરમેન્ટ કરવાનું છે. ઓકે, નાઉ ધ ફર્સ્ટ થિંગ ઇઝ ટર્મ કોલ્ડ સરફેસ ટેક્સચર. હવે આપણા ઘરની અંદર ટાઇલ્સ હોય છે, રાઈટ? તો એની અલગ અલગ પેટર્ન હોય. કિચનમાં ટાઇલ્સ હોય તો એના આપણે એમ કંઈ કલરફુલ પસંદ કરીએ છીએ. એનું ટેક્સચર છે, એની પેટર્ન છે, આપણને ગમે છે. તો અહીંયા સરફેસ ટેક્સચરનું મેકેનિકલ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ શું અર્થઘટન કરવાનું છે. સો ઇટ્સ ધ કેરેક્ટરિસ્ટિક્સ ક્વોલિટી ઓફ એન એકચ્યુઅલ સરફેસ. સી, પહેલો વર્ડ શું કહેવા માગે છે કે એકચ્યુઅલ સરફેસ કે જે તમે મશીનિંગ કરીને બનાવી છે, કાસ્ટિંગ કરીને બનાવી છે અથવા તો મેટલ જોઈનિંગ કરીને બનાવી છે, એની એ શું છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, ગુણ છે. ડ્યુ ટુ સ્મોલ ડિપાર્ચર ફ્રોમ ઇટ્સ જનરલ જ્યોમેટ્રિકલ ફોર્મ. આપણે ડ્રોઈંગમાં ધારો કે રેક્ટેંગલ ડ્રો કરીએ છીએ કે આવો મારે એક બ્લોક બનાવવો છે, રાઈટ? એક સ્ક્વેર બ્લોક બનાવવો છે કે જેની સરફેસ કેવી હોય, એકબીજાને પેરેલલ હોય, ટોપ અને બોટમ. સાથે એનો ક્રોસ સેક્શન કેવો હોય, સ્ક્વેર હોય. તો આ ડ્રોઈંગ ઉપરથી આપણે નોર્મલી એવું આઈડિયા છે કે મેન્યુફેક્ચર કરીશું તો કે આ સરફેસ સીધી આવશે, આને પેરેલલ હશે, એનો ક્રોસ સેક્શન કેવો હશે, સ્ક્વેર હશે. ધીસ ઇઝ સિમ્પલી ફ્રોમ ધીસ ઇઝ ધ આઈડિયા દેટ વી કન્સીવ્ડ ફ્રોમ ધી ડ્રોઈંગ, રાઈટ? પણ જનરલી જ્યારે મેન્યુફેક્ચરિંગ કરવા બેસો ત્યારે અહીંયા સરફેસ છે, અહીં ઉપર કોઈ મટીરિયલ નથી, અહીંયા સરફેસ શું થઈ ગઈ, બ્રેક થઈ ગઈ, ડિસ્કનેક્ટ થઈ ગઈ. સો ઇટ્સ કોલ્ડ સ્મોલ ડિપાર્ચર ફ્રોમ ઇટ્સ જનરલ જ્યોમેટ્રિકલ ફોર્મ. સો ઇટ ઇઝ સ્મોલ ડિપાર્ચર ફ્રોમ ઇટ્સ જનરલ જ્યોમેટ્રિકલ ફોર્મ. એટલે એમ કહી શકે કે એનું જે રેગ્યુલર જે ફોર્મ છે એના કરતાં એ શું મળશે, અલગ સરફેસ હોય છે.
એટલા માટે એની ટેક્સચર બને છે. અકરિંગ એટ રેગ્યુલર ઓર ઇરેગ્યુલર ઇન્ટરવલ્સ ટેન્ડ્સ ટુ ફોર્મ અ પેટર્ન ઓર ટેક્સચર ઓન અ સરફેસ. હવે આપણે બે ફિગર દ્વારા એને સમજવા પ્રયત્ન કરીએ, પણ એની પહેલાં એમ કહી શકાય કે સરફેસ ટેક્સચર વેરી એકોર્ડિંગ ટુ ધી મશીનિંગ પ્રોસેસ યુઝડ ઇન પ્રોડ્યુસિંગ ઇટ, રાઈટ. બાજુનું જે અહીંયા ઇમેજ છે એ શું કહેવા માગે છે કે કાસ્ટિંગ સરફેસ ઉપર રફનેસ કેટલી આવશે, તો અહીંયા 20, 60, 120 આ માઇક્રોનની અંદર છે. જેમ આપણે ડાયમેન્શન ડ્રો કરીએ છીએ, રાઈટ, સોરી, આપણે જેમ માઇક્રોમીટરની ડાયમેન્શન માપીએ છીએ તો એ શામાં હોય છે, માઇક્રોમીટરમાં હોય છે, તો માઇક્રોનમાં આપણે બોલીએ છીએ. તો એમ કહી શકાય કે ભાઈ આ અલગ અલગ જે આપેલું છે કે ભાઈ પહેલું છે ડાય કાસ્ટિંગ છે, તો ડાય કાસ્ટિંગ પ્રોસેસ તમે ભણ્યા છો. તો ડાય કાસ્ટિંગ કેવી છે, સિમ્પલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ પ્રોડક્ટ ઇન અ ફિનિશ કન્ડિશન. તો એની જે સરફેસ છે સારી હોય તો એની જે રફનેસ વેલ્યુ કેવી આવે, ઓછી આવે. તો પહેલી ફિગર એવું દર્શાવવા માગે છે કે આ જે પેટર્ન તમે જુઓ કેવું લાગે છે, એકદમ સ્મૂથ છે. જેમ તમે પ્રોસેસ બદલશો, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ચેન્જ કરશો, લેટ્સ સે ધ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની સરફેસ ફિનિશ કેવી આવે છે, 60 to 200 માઇક્રોન. Same if you keep going, you'll find in normal green sand casting or ferrous casting, you are going to get very rough surfaces. જો તમે ફાઉન્ડ્રીની મુલાકાત લીધી હોય અને ત્યાં કાસ્ટિંગ નીકળતું તમે જોયું હોય ફ્લેટનિંગ કર્યા પછી, તો તમને લાગશે એની સરફેસ કેવી છે, એકદમ રફ છે. તો બેઝડ ઓન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇટ પાસ ઓન ધ સરફેસ ટેક્સચર ટુ ધ કોમ્પોનન્ટ, રાઈટ. અહીંયા લેફ્ટ સાઈડની ઇમેજની અંદર શું આપેલું છે, મશીનિંગ પ્રોસેસના એક સેમ્પલ આપેલા છે કે તમે ગ્રાઇન્ડિંગ કરો તો કેવી આવે, સ્મૂથ સરફેસ આવે, અને એની રફનેસ વેલ્યુ કેવી હોય છે, એકદમ ઓછી હોય છે. જો અહીંયા ડાબી બાજુ લખેલી છે. પણ તમે જ્યારે મિલિંગ મશીન કરશો, વર્ટિકલ મિલિંગ હોય કે ટર્નિંગ ઓપરેશન કરશો, તો એની જે પેટર્ન જનરેટ થાય છે, ટેક્સચર જનરેટ થાય છે, કેવી છે, અલગ અલગ વેલ્યુની છે, રાઈટ. સો હિયર ઇટ ઇઝ 12.5, 6.3, 3.2, રાઈટ, ઇન ટર્મ્સ ઓફ આરએ વેલ્યુ. તો એમ આપણે એવું સમજવાનું છે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એના લીધે સરફેસ ઉપર એક ટેક્સચર ડેવલપ થાય છે. એ શું દર્શાવે છે કે સિમ્પલી ડેવિએશન બતાવે છે જ્યોમેટ્રિકલ સરફેસનું. તો આનું શું ઇમ્પોર્ટન્ટ છે, વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મેઝર ધ સરફેસ રફનેસ, બરાબર છે. હવે આપણને એમ થાય કે દરેક સરફેસ જેટલું પણ કોમ્પોનન્ટ બને છે, કાસ્ટિંગથી બનતા હોય કે ટર્નિંગથી બનતા હોય, આપણે દરેકને ગ્રાઇન્ડિંગ કરી દઈએ તો શું વાંધો, બધાની સરફેસ ફિનિશ થઈ જાય. પણ એમ કરવામાં એનું કોસ્ટિંગ વધી જાય. સરફેસ રફનેસનું ઇમ્પોર્ટન્સ શું છે કે એ જેવું પાર્ટ્સ જેવું કાર્ય કરે છે એ પ્રમાણે એને ઇમ્પાર્ટ કરવી પડે, એની ઓછી કરવી પડે અથવા તો કંટ્રોલ કરવી પડે. દરેક કોમ્પોનન્ટને સ્મૂધ ના બનાવાય. એન્જિનિયરિંગનો સિમ્પલ કોન્સેપ્ટ છે ઓપ્ટિમમ પેરામીટર્સ. આ પેરામીટર એ રફનેસ પણ હોઈ શકે, એની સાઇઝ પણ હોઈ શકે, વેઇટ પણ હોઈ શકે. જેટલી જરૂર હોય એટલી વસ્તુ આપવાને કહેવાય ઓપ્ટિમમ પેરામીટર. હાઉ કેન યુ ફીલ ધ સરફેસ ટેક્સચર, કે તમે એને ફિંગરથી અનુભવ કરી શકો છો. કોઈ સરફેસ સ્મૂધ હોય, ફોર એક્ઝામ્પલ મિરર, તો મિરરને તમે ફિંગરથી ટચ કરો અથવા નેલથી ટચ કરો તો તમને લાગશે કે કોઈ જગ્યાએ આપણો જે નેલ છે એ ફસાતો નથી. તો આપણે એમ કહી શકીએ, જજ કરી શકીએ કે એ સરફેસ કેવી છે, સ્મૂધ છે. નાઉ બીકોઝ વી કેન નોટ પ્રોડ્યુસ એની સરફેસ 100% સ્મૂથ, રાઈટ, કે સ્મૂધ બનાવી શકાતી નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એવરી સરફેસ હેઝ ગોટ માઇન્યુટ અપ્સ એન્ડ ડાઉન, પિક્સ એન્ડ વેલી, રાઈટ. હવે આ પિક્સ એન્ડ વેલીના જે વેલ્યુ છે એ ઓછી કરી શકો. જો તમે ઓછી કરી શકો તો એમ કહી શકાય સરફેસ હવે ધીરે ધીરે સ્મૂથ થઈ રહી છે. રફ કાસ્ટિંગ કાઢો તો એની પિક્સ એન્ડ વેલી કેવી વધારે હોય, તો એની જે રફનેસ વેલ્યુ આવશે હંમેશા આરએ વેલ્યુ કેવી આવે, 200 થી 300 આવે, વધારે આવે. પણ તમે લેપિંગ કરો, ગ્રાઇન્ડિંગ કરો તો આ જે પિક્સ એન્ડ વેલી છે એ ઘસાઈ જશે, એટલે એની હાઇટ છે ઓછી થઈ જાય. તો આપણને એ સરફેસનો અનુભવ શું થાય, સ્મૂધ લાગે, રાઈટ. સો ધીસ ઇઝ કોલ્ડ ઇરેગ્યુલારિટીઝ, કે સરફેસ સ્મૂધ હોવી જોઈએ, સીધી લાઇનમાં હોવી જોઈએ, પણ હોતી નથી. એ અપ્સ એન્ડ ડાઉન હોય છે ઇન ટર્મ્સ ઓફ પિક્સ એન્ડ વેલી. ધીસ ઇઝ કોલ્ડ ઇરેગ્યુલારિટી, અનિયમિતતા કહેવાય સરફેસની અંદર. આપણે એઝ્યુમ કરીએ છીએ ડ્રોઈંગ પ્રમાણે કે સીધી હોવી જોઈએ, એમાં કોઈ પણ પ્રકારના ખાડા કે હોવું ના જોઈએ, સરફેસ સ્મૂધ હોવી જોઈએ. દેટ ઇઝ વોટ વી એઝ્યુમ, બટ ઇન એકચ્યુઅલ કન્ડિશન ઇટ ઇઝ વેરિંગ બાય પિક્સ એન્ડ વેલી. ધીસ ઇઝ કોલ્ડ ઇરેગ્યુલારિટીઝ. ધ ઇરેગ્યુલારિટીઝ આર ઇન ધ ફોર્મ ઓફ હિલ્સ એન્ડ વેલી. મેં હમણાં તમને સમજાવ્યું કે જે ઇરેગ્યુલારિટી કેવી હોય, અપ્સ એન્ડ ડાઉન્સ થતી હોય છે, અને એની શું હોય, હાઇટ હોય છે, અને બેની વચ્ચે સ્પેસિંગ પણ હોય છે. These irregularities are responsible to a great extent for appearance of a surface, કે એના દેખાવ સાથે સંકળાયેલી છે, of a component and its suitability for intended operations. Let's recall the bearing example, right? તો એની સરફેસ કેવી હોય છે આપણને ખબર છે, ઇટ ઇઝ વેરી સ્મૂથ, કારણ કે એનું ફંક્શન શું છે, એને ગોળ ફરવાનું છે વિથ મિનિમમ ફ્રિક્શન.
તો સરફેસ જેટલી સ્મૂધ હશે એટલું ફ્રિક્શન કેવું લાગશે? સ્મૂધ હશે, ફ્રિક્શન ઓછું થશે, આઈ મીન ટુ સે, રાઈટ? સો ડેફિનેટલી દેટ વિલ કન્ઝ્યુમ લેસ એનર્જી ઇન રોટેશન. દેટ ઇઝ રિક્વાયરમેન્ટ. તો આ કોમ્પોનન્ટની શું છે? રિક્વાયરમેન્ટ છે. તો અહીંયા સરફેસ ફિનિશ કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. બીજા શબ્દમાં બોલીએ તો રફનેસ વેલ્યુ ઓછી હોવી જોઈએ. તો બેરિંગને હંમેશા શું કરવી પડશે? ગ્રાઇન્ડિંગ કરવી પડશે. જરૂર પડે તો લેપિંગ પણ કરવું પડે, કારણ કે ગ્રાઇન્ડિંગ અને લેપિંગ મશીનિંગ ઓપરેશન એવા છે કે તે તમને સૌથી વધારે શું આપે છે? સરફેસ ફિનિશ આપે છે. રફનેસ ઓછી કરવામાં મદદરૂપ થાય છે. તમે 100% સ્મૂથ સરફેસ તો નહીં બનાવી શકો, પણ આ ગ્રાઇન્ડિંગ ઓપરેશનથી તમે શું કરી શકો? એને ઓછી કરી શકો છો. રફનેસ વેલ્યુ ઘટાડી શકાય, કારણ કે આ વર્કપીસની રિક્વાયરમેન્ટ છે. દેટ્સ વાય ઇટ ઇઝ રિટન ઓવર હિયર. ધીસ ઇરેગ્યુલારિટીઝ હેઝ વેરી ગ્રેટ કનેક્શન વિથ ધ ઇટ્સ ઇન્ટેન્ડેડ એપ્લિકેશન એઝ વેલ એઝ અપિયરન્સ. તમે જુઓ કે આપણી જે બાઇકની અંદર જે સ્પ્રિંગ હોય છે એ કેવી હોય છે? સ્મૂધ હોય છે. એની પર ક્રોમિયમ કોટિંગ કરેલું છે. આપણા શોક એબ્ઝોર્બર છે એ પણ કેવા છે? સ્મૂથ છે. કેમ કે એને રેસિપ્રોકેટ થવાનું છે. સરફેસ રફનેસને બીજા ફટીક ફેલર સાથે પણ સંકળાયેલું છે. એટલા માટે ઘણા કોમ્પોનન્ટ એવા હોય કે જે રોટેટ થતા હોય, અથવા એમ કહી શકાય કે રિવર્સિબલ લોડિંગ લાગતું, જસ્ટ લાઇક અ સ્પ્રિંગ. તો એ સરફેસ સ્મૂધ હોય તો એમાં ક્રેક ડેવલપમેન્ટ થવાની શક્યતા કેવી હોય છે? ઓછી હોય છે. That's why it is very important to control the surface roughness, and it is only possible by measuring it. Now, what are the factors affecting surface irregularities? કે ભાઈ irregularities ડેવલપ થાય છે સરફેસમાં. ટર્નિંગ કરો, ગ્રાઇન્ડિંગ કરો, તો કેમ એ ઉબડખાબડ આપણે સરફેસ મળે છે? સીધી એ 100% સ્મૂથ કેમ નથી મળતી? તેના પેરામીટર હોય તો એ સૌથી મોટું પેરામીટર છે વાઇબ્રેશન. કે તમે લેથ મશીન જોયું છે કે લેથ મશીનને શેના ઉપર ફિટ કરેલું હોય છે? ફાઉન્ડેશન ઉપર, રાઈટ? હવે જો ફાઉન્ડેશન પ્રોપરલી તમે ફિટઅપ ન કરેલું હોય તો મશીનિંગ તમે જ્યારે કરો તો એ વાઇબ્રેશન થશે. એ વાઇબ્રેશન છે જો એ એબ્ઝોર્બ ના થાય ફાઉન્ડેશન દ્વારા, તો એ ક્યાં રહેશે? મશીનની બોડીની અંદરમાં રહેશે, એન્ડ દેટ વિલ પાસ ઓન ટુ ધ વર્કપીસ ડ્યુરિંગ મશીનિંગ. સો ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન વાય યુ આર હેવિંગ સરફેસ ઇરેગ્યુલારિટી. સેકન્ડ રીઝન ઇઝ મટીરિયલ ઓફ ધ વર્કપીસ. હવે આપણે ડિસ્કસ કરીએ કે લેથ મશીન ઉપર આપણી પાસે બે કોમ્પોનન્ટ છે. એક છે રાઉન્ડ બાર છે, મેડ ફ્રોમ કાસ્ટ આયર્ન, and second is made from mild steel, right? Now you already have studied the material science કે કાસ્ટ આયર્ન મટીરિયલ કેવું છે? હાર્ડ છે. એટલે એને જ્યારે તમે મશીનિંગ કરો છો તો એનું જે સરફેસ ફિનિશ કેવી મળે છે? જનરલી સ્મૂધ મળે છે. આ બ્રિટલ મટીરિયલની શું છે? ખાસિયત છે કે તમે એને બ્રેક કરો, કટ કરવા જાઓ છો તો એ શું થાય? ચીપ ઓફ થઈ જાય. એ ખેંચાતું નથી. પણ મટીરિયલ માઇલ્ડ સ્ટીલ જે મટીરિયલ છે કેવું છે? નેચરમાં સોફ્ટ છે. એટલે તમે જ્યારે એનું ટર્નિંગ કરતા હોય કટિંગ ટૂલથી તો એ જે સરફેસ રફનેસ કેવી મળે છે? રફ મળે છે, સ્મૂધ નથી મળતી, રાઈટ? કેમ કે જેમ તમે કોકોનટ હોય, આઈ હોપ કે તમે કોકોનટ છોલ્યું હશે તો એના પર તમને આઈડિયા આવશે કે ભાઈ એને તમારે છોલવું હોય તો કેટલું બળ લગાવવું પડે છે, રાઈટ? તમે એને જ્યારે ટીયર ઓફ કરો છો તો તમને જે સરફેસ ફિનિશ અહીંયા મળે છે છોલતી વખતે, એ જ વસ્તુ માઇક્રો લેવલે જ્યારે ટર્નિંગ કે મશીનિંગ કરતા હો છો ત્યારે થતું હોય છે. મટીરિયલ શું થાય છે? ટીયર ઓફ થાય છે, ફાટે છે. અને જ્યારે વસ્તુ ફાટતી હોય તો એ કેવી હોય? અનઇવન હોય. આપણને ખબર છે કે કાગળને ફાડવા જઈએ કાતર વગર તો શું થાય કે એની જે રફનેસ જ્યાંથી કપાય છે કેવું હોય છે? રફ હોય છે. તો એવું જ અહીંયા મશીનિંગમાં થતું હોય છે. જો મટીરિયલ સોફ્ટ હોય બાય નેચર તો એની રફનેસ વેલ્યુ કેવી હોય? વધારે હોય. જો મટીરિયલ બ્રિટલ હોય તો એમ કહી શકાય કે નેચરલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ગુડ સરફેસ ફિનિશ. એટલા માટે તો આપણે જે સરફેસ પ્લેટ છે મેટ્રોલોજી લેબોરેટરીમાં, એક શેની બનેલી છે? કાસ્ટ આયર્નની ઓર મે બી ધ ગ્રેનાઇટ. બોથ મટીરિયલ આર વેરી હાર્ડ, રાઈટ? એટલા માટે એના પર કોઈ વસ્તુ પડે તો ચીપ ઓફ થઈને નીકળી જાય. એની જગ્યાએ ખાડો ના બને. જો એની જગ્યાએ જો માઇલ્ડ સ્ટીલની આપણે સરફેસ પ્લેટ લીધી હોય તો શું થાય કે કોઈ આપણે પછાડીએ, હેમરિંગ કરીએ અથવા કોઈ વર્કપીસ પડી જાય તો ત્યાં શું થશે? મટીરિયલ રિમૂવ નહીં થઈ જાય, પણ ખાડો પડશે અથવા બની શકે કે ત્યાં શું થાય? ઇન્ડેન્ટેશન થાય અથવા તો ત્યાં ડેમેજ થઈને નીચે પણ ઉતરી શકે છે, તો બેન્ડિંગ થઈ શકે છે, વિચ ઇઝ અનડિઝાયરેબલ. So, surface irregularity is simply also governed by the factor called material, right? ત્રીજું છે કે કેવા પ્રકારની તમે મશીનિંગ કરી રહ્યા છો. આઈધર યુ આર યુઝિંગ ગ્રાઇન્ડિંગ કરો છો તો નેચરલી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ પોતે કેવું છે? ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ગુડ સરફેસ ફિનિશ, રાઈટ? સરફેસ ફિનિશ કેવી આપે છે? સારી આપે છે. પણ તમે ધારો કે કાસ્ટિંગ યુઝ કરો છો મેન્યુફેક્ચરિંગ કરવા માટે તો શું થશે? એની તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ ધ રફનેસ, હાયર રફનેસ વેલ્યુ. પણ એમાં જે ઇન્વેસ્ટમેન્ટ યુઝ કરશો અથવા તો ડાય કાસ્ટિંગ કરશો તો એની સરફેસ ફિનિશ કેવી હોય? તો સારી હોય વિથ રિસ્પેક્ટ ટુ ધ સેન્ડ કાસ્ટિંગ. તો ટાઈપ્સ ઓફ મશીનિંગ ઓપરેશન આપણે વાત કરીએ, ટર્નિંગ કરો છો, મિલિંગ કરો છો, ગ્રાઇન્ડિંગ કરો છો કે લેપિંગ કરો છો, સો દેટ વિલ ઓલ્સો અફેક્ટ ધ ઇરેગ્યુલારિટીઝ બિકોઝ ઓફ ધ નેચર ઓફ મશીનિંગ. ધી થર્ડ ઇઝ rigidity of system consisting of machine tool, fixtures, કટિંગ ટૂલ્સ એન્ડ વર્ક. હવે વાત કરીએ કે
કોઈ મશીન ટૂલ છે, ફોર એક્ઝામ્પલ મિલિંગ મશીન. ઓકે, તો મિલિંગ મશીન જે કામ કરે છે, મિલિંગ મશીનનું આપણે કન્સ્ટ્રક્શન જોઈએ. ફોર એક્ઝામ્પલ લાઇક ધીસ, ઇટ હેવિંગ વર્કિંગ ટેબલ. ઓકે, તો સૌથી પહેલાં વર્ટિકલ કોલમ હોય, આ એનું બેઝ છે. સો ધીસ વર્ટિકલ કોલમ એન્ડ બેઝ મેડ ફ્રોમ ધ કાસ્ટ આયર્ન. આ રિજિડ હોવો જોઈએ. ઇટ મસ્ટ બી ફાઉન્ડેડ પ્રોપરલી, કે એનું ફાઉન્ડેશન પ્રોપરલી હોવું જોઈએ. જો તમે આને હોલો બનાવશો તો હોલોથી વાઇબ્રેશનથી શું સાઉન્ડ ડેવલપ થઈ શકે છે અને વાઇબ્રેશન વધારે એમ્પ્લિફાય થઈ શકે છે, રાઈટ. સો હિયર રિજિડિટીનો મતલબ શું થાય કે એ ડિફોર્મ ના થવું જોઈએ. જ્યારે મશીનિંગ કરતા હોય તો કટિંગ ફોર્સીસ આવવાના જ છે. તો એ કટિંગ ફોર્સના કારણે આ જે સ્ટ્રક્ચર છે, બેઝિક સ્ટ્રક્ચર છે, જેના ઉપર આખું ટેબલ છે કે ટૂલ છે, ડિવાઇસ છે, બધા ફિક્સ કરેલા છે, એ બેન્ડ ના થવા જોઈએ. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ યુ મસ્ટ હેવ મશીન ટૂલ્સ, fixtures and cutting tools of a proper rigidity. Okay. Another factor is type, form, material and sharpness of a cutting tool. હવે મશીનિંગ ઓપરેશન તમે કરો છો, whether it is the turning operation, threading operation, milling, shaper, doesn't matter. But here we are using the cutting tools. તો કટિંગ ટૂલ HSSનું પણ આવે છે, હાઈ સ્પીડ સ્ટીલનું પણ આવે છે, અને કાર્બાઇડનું પણ બનેલું હોય છે, રાઈટ. CNC મશીનમાં કાર્બાઇડ ટીપના ટૂલ વપરાય છે. કેમ કે એ હાર્ડ છે, એ લાંબો સમય સુધી કટિંગ કરી શકે છે અને સરફેસ ફિનિશ પણ સારી આપે છે. સો હિયર ધ ફોર્મ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તમે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે કે પછી મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ છે કે મિલિંગ કટર છે, સો દેટ ઓલ્સો ગોઈંગ ટુ ક્રિએટ અ સરફેસ ઇરેગ્યુલારિટી. હવે ગ્રાઇન્ડિંગ ઓપરેશન આપણે જોયેલું છે, રાઈટ. આપણા ઘરે પણ સોસાયટીમાં જે ચપ્પાવાળો આવે છે, ધાર કાઢવાવાળો, તો એ શું હોય છે, નાનકડું ગ્રાઇન્ડિંગ વ્હીલ હોય છે. એ જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એના પર આપણે શું કરીએ છીએ, એને આપીએ છીએ, ઘસીને આપણને ધાર કાઢીને આપે છે. તો હવે એ ગ્રાઇન્ડિંગ વ્હીલમાં શું છે, ઝીણા ઝીણા એબ્રેસિવ પાર્ટિકલ હોય છે. એ એબ્રેસિવ પાર્ટિકલ છે દેટ વર્ક એઝ અ કટિંગ ટૂલ, શાર્પ કટિંગ પોઈન્ટ. તો એકદમ નાનું હોય છે, તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ રિમૂવ વેરી સ્મોલ મટીરિયલ. જો મટીરિયલ તમે એકદમ ઓછું રિમૂવ કરશો તો સરફેસ ફિનિશ સારી મળશે, રાઈટ. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ રિટન હિયર, ધ કટિંગ ટૂલ મટીરિયલ એન્ડ ઇટ્સ ફોર્મ એન્ડ મટીરિયલ ઓલ્સો અફેક્ટ ધ સરફેસ ઇરેગ્યુલારિટી. Last is you can say the cutting condition, that is feed, speed and depth of cut. હવે તમે 5th સેમિસ્ટરમાં મશીન ટૂલ ટેકનોલોજી સબ્જેક્ટ ભણવાના છો, રાઈટ. તો એની અંદર તમને એક્સપેરિમેન્ટ કરવામાં આવશે કે ભાઈ ચક ઉપર, લેથ મશીનનો ચક છે, એના ઉપર ગ્રાઉન્ડ બાર આપેલો છે અને તમારે શું કરવાનું છે કે આ ફીડ, સ્પીડ અને ડેપ્થ ઓફ કટ. હવે ફીડ એટલે શું, સ્પીડ એટલે શું, ડેપ્થ ઓફ કટ એ સમજવું જરૂરી છે. એન્ડ હાઉ ઇટ્સ અફેક્ટ ધ સરફેસ ઇરેગ્યુલારિટીઝ, રાઈટ. મટીરિયલ સેમ હોય પણ સ્પીડ તમે વધારી દો ચકની, અને ફીડ એટલે કે જે મટીરિયલ છે તમે જે મૂવમેન્ટ આપો છો, જે આ ટૂલ પોસ્ટથી તમે એને આમ લેફ્ટ સાઈડ લઈ જાઓ છો, એને શું કહેવાય, ફીડ કહેવાય. પણ મટીરિયલની જે ડેપ્થ નક્કી કેટલું રિમૂવ કરવું છે, 1 mm કે 2 mm, તેને શું કહેવાય, ડેપ્થ ઓફ કટ. સો ડેપ્થ ઓફ કટ અને ફીડ કોન્સ્ટન્ટ રાખો અને સ્પીડ વધારી દો તો શું થશે, સરફેસ ફિનિશ સારી મળશે. સરફેસ ફિનિશ શું મળશે, સારી મળશે. પણ માની લો કે સ્પીડ તમારી ઓછી છે, રોટેશન કેવા છે, ઓછા છે, અને ફીડ પણ કેવી છે, વધારે છે, અને ડેપ્થ ઓફ કટ પણ વધારે છે. એ વખતે એ જ મટીરિયલ ઉપર તમને રફનેસ વધારે મળશે. સો ધીસ 3 પેરામીટર્સ ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ ધી સરફેસ ઇરેગ્યુલારિટીઝ, કે કેટલી સ્મૂધ મળશે તમારી સરફેસ કે રફ રહેશે. તો આ જે છે એક મશીનિંગનો કન્સેપ્ટ છે કે તમારે શું કરવું પડે કે આ પેરામીટર ઓપ્ટિમમ સિલેક્ટ કરવા પડે, જેથી કરીને વધારે મશીનિંગ કરી શકાય, સરફેસ ફિનિશ સારી મળે, સાથે સાથે કટિંગ ટૂલ છે એ લાંબો સમય ચાલે. તો 5th સેમિસ્ટરની ઉપર સેમિસ્ટરમાં તમારે આ વિષયમાં તમારે એક્સપેરિમેન્ટ કરવામાં આવશે અને તમે ડિસાઇડ કરશો કે ભાઈ આપેલા મટીરિયલ માટે કઈ વેલ્યુ રાખવી જોઈએ, ફીડની, સ્પીડની અને ડેપ્થ ઓફ કટની, જેથી કરીને તમને સારી સરફેસ ફિનિશ મળે, રાઈટ. લાસ્ટલી ટાઈપ્સ ઓફ કુલન્ટ. હવે કુલન્ટ ક્યારે વપરાય અને કુલન્ટ કેમ વાપરવાનું મશીનિંગમાં, કે તમે જોયું હોય કે જો યુટ્યુબમાં તમે વિડીયો જોયા મશીનિંગમાં, તો ત્યાં CNC મશીન ઉપર મશીનિંગ કરતી વખતે વ્હાઇટ કલરનું એક લિક્વિડ વાપરે છે, રાઈટ. મિલ્કી વ્હાઇટ લિક્વિડ હોય છે, આપણે એને કહેવાય કુલન્ટ. કુલન્ટનો શબ્દ ઉપરથી ખબર પડશે કે જ્યારે મશીનિંગ કરતા હોઈએ છીએ ત્યારે બે મેટલ શું કરે, એકબીજાને કોન્ટેક્ટમાં આવે, એન્ડ દે આર ગોઈંગ ટુ બી અ વેરી હાઈ ફ્રિક્શન્સ, એન્ડ ધીસ લીડ ટુ હાઈ હીટ જનરેશન, રાઈટ. કે વધારે શું થાય, હીટ જનરેટ થાય. આપણને અનુભવ કરવો હોય તો ફિંગર લેવાની અને એ બ્રિક લેવાની, ઈટ લેવાની, એના ઉપર શું કરવાની, ઝડપથી આંગળી શું કરવાની, પ્રેસ કરીને ખેંચવાની, સરકાવવાની. તો તમે જુઓ કે ટૂંક જ સમયમાં, થોડા જ સમયમાં તમારું જે ટેરવું છે, ફિંગરનું જે ટીપ છે, એ ગરમ થઈ જશે. ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેપન ડ્યુરિંગ મશીનિંગ ઓપરેશન, રાઈટ. સો વોટ ઇઝ ધ પ્રોબ્લેમ હિયર? આપણને શું પ્રોબ્લેમ છે? ભલે હીટ જનરેટ થતી, એ તો મટીરિયલ છે, એ તો ગરમ થાય, આપણને શું પ્રોબ્લેમ છે, રાઈટ. બટ હિયર દેર ઇઝ અ મટીરિયલ સાયન્સ ઇન્વોલ્વડ, રાઈટ.
લેટ્સ ડિસ્કસ ઇન ડિટેલ. વેન ધ હીટ જનરેટ્સ, હીટ વધે તો શું થાય ખબર છે કે જે મટીરિયલ કટિંગ ટૂલનું મટીરિયલ છે એ સોફ્ટ થતું જાય. આપણને ખબર છે કે સ્મિધી શોપ અથવા તો ફોર્જિંગ ઓપરેશન એમાં શું કરવામાં આવે છે, મટીરિયલને ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાથી શું થાય, મટીરિયલ પોતે સોફ્ટ થાય નેચરમાં, એટલે એને શેપ આપવો હોય તો ઓછા ફોર્સિસ આપવા પડે. ધીસ ઇઝ ધ રિક્વાયરમેન્ટ, રાઈટ? સો દેટ્સ વાય યુ હેવ ટુ in those manufacturing process heat is required, but here in machining process what happened, if the heat is generated it going to create adverse effect. તો કટિંગ ટૂલ્સ કેવું છે, સોફ્ટ થઈ જશે, અને સોફ્ટ થઈ જશે તો કટિંગ ટૂલ પોતે કટ નહીં કરી શકે, પોતે ઘસાઈ જશે. સેકન્ડ ઓપ્શન શું થશે, સેકન્ડ એડવર્સ ઇફેક્ટ શું થઈ શકે છે કે જે હીટ છે એ વર્કપીસ જે ટર્નિંગ થઈ રહ્યો છે એની અંદર જશે અને વર્કપીસ પોતે ગરમ થશે. નાઉ યુ ઓલરેડી હેવ લર્ન ધ આયન કાર્બન ડાયાગ્રામ, રાઈટ? તમને આયન કાર્બન ડાયાગ્રામ વિશે ખબર જ છે કે કાર્બન પર્સન્ટેજ વધે તો શું થાય. તો દેટ ઇઝ કંટ્રોલ બાય ધી, યુ કેન સે ધી, એ ઓલરેડી મટીરિયલ ફિક્સ છે તમારું, એમાં કાર્બન પર્સન્ટેજ કેવા છે, ફિક્સ છે, પણ તમે જો હીટ વધારશો તેનું સ્ટ્રક્ચર શું થઈ શકે, ચેન્જ થઈ શકે છે. આપણે 700 ને કંઈક 700 ડિગ્રી સેલ્સિયસ પછી તમે શું થઈ જાય, ઓસ્ટેનેટમાં કન્વર્ટ થઈ જાય. સો ઇનડાયરેક્ટલી બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ હીટ વી આર ડુઈંગ હીટ ટ્રીટમેન્ટ, રાઈટ? આપણે ત્યાં સુધી રાહ નથી જોતા કે મટીરિયલ પીગળી જાય, પણ હીટની હાજરીના કારણે મટીરિયલનું સ્ટ્રક્ચર ચેન્જ થઈ શકે છે. જો મટીરિયલનું સ્ટ્રક્ચર ચેન્જ થશે તો એની જે મિકેનિકલ પ્રોપર્ટી છે, સ્ટ્રેન્થ છે, હાર્ડનેસ છે, એ પણ ચેન્જ થઈ જશે. સો ટુ પ્રિવેન્ટ ધીસ યુ નીડ ટુ કંટ્રોલ ધી હીટ જનરેટેડ. ઓકે, સો હિયર દેટ્સ વાય ધ કુલન્ટ ઇઝ યુઝ. તો કુલન્ટ યુઝ કરશો તો શું ફાયદો થશે, તો જે કટિંગ ટૂલ છે પોતે શેપમાં રહેશે. So because of presence of heat, what happened? The structure of material get changed, and that affect the mechanical property. So to control it, we need to use the coolant, and this coolant help us to keep the condition of a cutting tool at optimum level. તો જે કટિંગ ટૂલ છે પોતે કેવું રહેશે, કૂલ રહેશે, એટલે એની હાર્ડનેસ છે, મિકેનિકલ પ્રોપર્ટી મેન્ટેન રહેશે, એન્ડ દેટ વે વી આર કીપિંગ સેફ ધી જ્યોમેટ્રી ઓફ કટિંગ ટૂલ એઝ ઇટ ઇઝ બીકોઝ ઓફ ધ કુલન્ટ ઇટ સેલ્ફ, રાઈટ? સો ધીસ હેલ્પ અસ ટુ achieve a better surface finish. તો એમ કહી શકીએ કે the presence of coolant used is also affecting the surface irregularities. Why we have to control the surface textures? તો ફર્સ્ટ ઇઝ આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ કેમ કંટ્રોલ કરવી પડે. તો ઉદાહરણ લઈએ કે હીટ એક્સચેન્જર છે, ટ્યુબ છે, એ ટ્રાન્સફર શું કરે છે, બેટર હીટ ટ્રાન્સફર કરી શકે જ્યારે એના પર ફિન્સ લગાવેલી હોય. લેટ્સ ટેક એક્ઝામ્પલ ઓફ એન્જિન, રાઈટ? કે એન્જિન છે આપણે ટુ વ્હીલરનું, એની ઉપર શું હોય છે, ફિન્સ લગાવેલી છે, લાઇક ધીસ. ઓકે, સો ધીસ હેલ્પ અસ ટુ ડિસિપેટ હીટ વેરી ક્વિકલી, રાઈટ? જો આ ફિન્સ ન લગાવેલી હોય તો એન્જિન શું થશે, ઓવરહીટ થશે. એલોંગ વિથ દેટ આ જે ફિન્સ છે કેવી હોય છે, રફ હોય છે, એની સરફેસ ફિનિશ કેવી હોય છે, રફ હોય છે. તમે ટ્રાય કરજો, તમારા ટુ વ્હીલરમાં ધ્યાનથી જોજો, રાઈટ? સો બીકોઝ ઓફ દેટ heat exchanger tubes transfer heat better when their surface are slightly rough than the highly finished. જો તમે સ્મૂધ કરી દેશો તો તમને અનુભવ થશે કે જલ્દીથી હીટ ટ્રાન્સફર કરી શકતી નથી. બીજું આપણે જોઈએ કે જો બ્રેક ડ્રમ છે અને ક્લચ પ્લેટ છે એ કેવા પોતા હોવા જોઈએ, રફ હોવા જોઈએ. જો રફ હોય તો જ તમે એ કામ કરી શકે. બ્રેકનું કામ શું છે, ઇમિડિયેટલી મોશનને સ્ટોપ કરવાનું છે, અને ક્લચનું પણ કેવું છે, એન્ગેજમેન્ટ કરવાનું છે, પાવર ટ્રાન્સમિટ કરવાનું છે. તો ઇન બોથ કેસીસ દે નીડ ટુ બી અ પ્રોપર ડિગ્રી ઓફ સરફેસ રફનેસ, રાઈટ? એટલા માટે આપણે રફનેસ મેન્ટેન કરવી જરૂરી છે. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછી પણ નહીં. જો બ્રેકની અંદર ઓછી હશે તો આપણે ઘણી અનુભવ થાય છે કે બ્રેક ઘસાઈ ગઈ છે, લાગતી નથી, તો આપણે શું કરવું પડે, એને આપણે ઓપન કરીને મેન્ટેન કરીએ છીએ અને રફ કરીએ છીએ એક્ઝોબ્લેડનો ઉપયોગ કરીને, રાઈટ? સો these are the reason for controlling the surface roughness. The third is for components subjected to fatigue load, sharp irregularity act as a stress razor, constituting greatest potential source of fatigue and cracks. હવે આ વસ્તુ સમજવાની જરૂર છે કે સરફેસ રફનેસનું આપણે એક્ઝામ્પલ લઈએ. જો રફ હશે તો શું થશે, માઇક્રો લેવલે આપણે એને ઝૂમ કરીએ તો આ રીતે એનું સ્ટ્રક્ચર હોય છે. સો these peaks and valley works as a stress razor, right? So these peaks and valley will work as a stress razor, right? તો એ શું કરશે, જ્યારે તમે ફટીગ લોડ આપશો તો અહીંયાથી ક્રેક શું થશે, જનરેટ થઈ શકે છે.
So that's why the surface roughness need to be controlled in such component, right, which are subjected to fatigue load or we say cyclic loading. So for components subjected to fatigue load, sharpness irregularity act as a stress razors and constituting greatest potential source of fatigue crack. તો ત્યાંથી જ ક્રેક ડેવલપ થઈ શકે. જો સરફેસ રફ હશે તો આ જે પોઈન્ટ છે, જે ખાંચો છે, એનાથી ત્યાંથી શું થશે, ક્રેક ડેવલપ થશે. સો સચ કોમ્પોનન્ટ નીડ ટુ બી હાઈલી સરફેસ ફિનિશ, રાઈટ. તો જે શોક એબ્ઝોર્બર છે, સ્પ્રિંગ છે, રાઈટ, પછી આપણે કનેક્ટિંગ રોડ હોય, ક્રેન્ક શાફ્ટ છે, આ બધાને શું કરવું પડે, ફિનિશિંગ આપવું પડે, કારણ કે એના ઉપર શું છે, સાયક્લિક રિવર્સિબલ લોડિંગ લાગે છે.